ત્યારે સુરતના ઓલપાડના પરિયા ગામ નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે। મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે। ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। યાનની ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આ આગ લાગી છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગથી ભાગદોડ મચી છે। 7 ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। ઓલપાડના પરિયા ગામની ઘટના છે, જ્યાં મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે। કયા કારણોસર આગ લાગી છે તે હજુ પણ સામે નથી આવ્યું। અગમ્ય કારણોસર આગ લાગી છે। જો કે હાલ આ આગ જે છે તે ભીષણ થતા 7 ફાયર ફાઈટરની ટીમો જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નશીલ બની છે। ઓલપાડ તાલુકાના પરિયા ગામની સીમમાં માધવ ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ લાગી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આજે પરિયા ગામની સીમમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યાં સાંજે 6 વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને આગ જોડામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ 6 થી 7 જેટલા ફાયર ફાઈટર હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। 100 જેટલા જે સંચા મશીનો હાલ બળીને ખાક થઈ ગયા છે અને હાલ પણ છેલ્લા 2 કલાકથી ભીષણ આગ લાગી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં જે ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ કરવાના પ્રયાસો કરી રહ્યા છે। જે આંકડો આવે છે, લાખો રૂપિયાનું નુકસાન માલિકને વેઠવાનો વાળો છે। હાલ તો જે આ આગ છે ખૂબ જ વિકરાળ છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો। આગ પર કાબુ મેળવવા છેલ્લા 2 થી 2.5 કલાકથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ હજુ બેકાબુ છે। ફાયર ફાઈટરના જવાનો હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। જે રીતે આ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો જે આ પરિયા ગામની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યાં હાલ આગના લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।